જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા વિવાદમાં આવી. નલ સે જલ યોજના અંતર્ગત બનાવાયેલા 2 સંપના ટાંકામાં લીકેજ જોવા મળ્યું. લોકાર્પણ પહેલા જ ટાંકાની નબળી કામગીરીની પોલ ખુલી છે. 7 કરોડ 25 લાખના ખર્ચે કરવામાં આવી હતી કામગીરી. પાણી શરૂ થયાના 2 જ મહિનામાં પાઇપલાઇનમાં ભંગાણ થયાના આક્ષેપ થયા છે. કોન્ટ્રાક્ટરને અત્યાર સુધીમાં 6 કરોડ 82 લાખની ચૂકવણી થઈ ગઈ છે. ચેકિંગ દરમિયાન ટાંકામાં લીકેજ સામે આવ્યું હતું તેવું ધ્રોલ નગરપાલિકાના પ્રમુખનું કહેવું છે. કોન્ટ્રાક્ટરને વોટરફૂટની કામગીરી માટે સૂચના આપી દેવાઈ. 2 મહિનામાં 10 વર્ષનો વેરો ઝીંકી દેવાયાનો લોકોનો પણ આક્ષેપ છે. સ્થાનિકો તંત્રની બેદરકારીના આક્ષેપો કરી રહ્યા છે. માણેકપર વિસ્તારના લોકો પાણીની પાઇપલાઇનની 5 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. 5 વર્ષ પહેલા ખાતમુહૂર્ત કર્યા પછી કામગીરી શરૂ જ નથી કરાઈ. જલની યોજનાની જુદી જુદી કામગીરીનું કામ 787.25 નું કામ 25 લાખ નું કામ આપેલ છે અને એને રકમ ચૂકવેલ છે 6 કરોડ 82 લાખ અને 2 કરોડ હજુ ફાઇનલ બિલ બાકી છે. જે તે વખતે આ અમારા ટેસ્ટિંગ કરવા માટે પાણી ભરવામાં આવ્યું હતું અને એ લીકેજ અમને માલુમ પડ્યું હતું અને લીકેજ છે એ ટેસ્ટિંગ દરમિયાન ધ્યાને આવેલ અને એજન્સીને અમે જે કે એજન્સી છે અને લીકેજના માટે બોલાવ્યા, મૌખિક બોલાવી અને એને વોટરપ્રૂફ નું કામ ફરીથી જાણ કરવામાં આવેલ છે. નળ સે જલ તો આપણે એને કહી શકીએ કે જેમાં લોકોને ઘર સુધી નળના કનેક્શન મળે અને પાણી એને મળે એને કહેવાય. આ મરજી મુજબની લાઈનો અડધડ રીતે નાખવામાં આવી છે. પછી બહુ જ નિમ્ન કક્ષાના ટાંકાઓનું બાંધકામ જેમાંથી પાણી લીકેજ થાય છે અને કોઈની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. એકબીજા ઉપર ટોપિયું નાખે છે અને બહુ મોટા પાયે કહી શકાય જેમાં લાખોની કદાચ હું એવું માનું છું કે કરોડોના હિસાબે આ ભાજપ શાસિત બોડીમાં ભ્રષ્ટાચાર થયો હોય એવું મને લાગે છે અને આ અંગે ત્વરિત તપાસ થઈ જોઈએ અને કાયદેસરના પગલા જે તેને લાગતા વળગતા ઉપર લેવા જોઈએ. જલ સે નલ યોજના અંતર્ગત અત્યારે જે ધોળની પાણીના ટાંકા વોટર ટેન્ક બનાવવામાં આવ્યા છે એનું હજી લોકાર્પણ નથી થયું. એના પેલા એ ટાંકા લીકેજ થઈ ગયા, એમાંથી પાણી ઝરે છે અને આ તાત્કાલિક રાતોરાત ક્યાંય પબ્લિકલી હાઇલાઇટ ના થાય. અમુક હજી પ્રેસ મીડિયમ આવ્યું એના પેલા તો ખાલી કેમિકલ મારી અને પાણી ન પડે એના માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે. બીજું ટપુ વસ્તાની વાડીવાળો જે વિસ્તાર છે એમાં 2 મહિના પહેલા પાણીની લાઈન ચાલુ કરવામાં આવી છે. તો એ પણ લાઈન એટલી હલકી ગુણવત્તાની નાખી છે કે પૂરો વાલ ખોલવામાં આવે તો કાં તો લાઈન ફાટી જાય છે ને કાં લીકેજ ના જોઈન્ટ ખુલી જાય છે. તો આવી હલકી ગુણવત્તાવાળી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. સાથે સાથે 2 મહિનાથી જે પાણીની લાઈન નાખવામાં આવી છે એને 10 વર્ષ જૂના પાણીના બિલ આપવામાં આવ્યા. જ્યાં પાણીની લાઈન 2 મહિના પહેલા નાખી છે અને 10 વર્ષના પાણીના બિલ આપ્યા છે. તપાસ 100% થવી જોઈએ, પરંતુ આમાં તપાસ કોણ કરશે? ત્યાંના જે ભાજપના સ્થાનિક આગેવાનો છે એની અંદર જ આ લોકોની મિલીભગત છે. એ લોકોના જેસીબી હાલે છે, એના જ રેતીના કોન્ટ્રાક્ટ ચાલે છે, એના સીસી રોડના કામ હાલે છે, ઈટ પેટામાં કામ કરે છે. તો જયારે ભાજપના સત્તાધીશો અને ત્યાંના આગેવાનો જો કામ કરવાનું આવશે તો અત્યારે સરકાર એની છે. તો તપાસ કરવાની જગ્યાએ આ મુદ્દો હંમેશા બેહાડવામાં આવશે. 8 થી 10 વર્ષ થયા મને પાણીનો વેરો અને ગટરનો વેરો નગરપાલિકા દ્વારા દેવામાં આવે છે. એકચ્યુઅલમાં છેલ્લા 2 મહિનાથી મને પાણી નળ કનેક્શન દીધું છે, પાણી આવે છે. પણ 2 મહિનામાં જે પાણી આવ્યું ને એમાં અત્યારે જે લાઈન નગરપાલિકા વાળાએ નાખી છે એ અત્યારે અનેક જગ્યાએ તૂટેલી છે. તો મને તો આમાંય ક્યાંક એવું લાગે છે કે ભ્રષ્ટાચાર થઈ ગયો હોય એવું લાગે છે. અને જેટલા વર્ષથી મને વેરો આવે છે હું દર વર્ષે નગરપાલિકા ઓફિસે જઈ અને એને વાંધે અરજી દઈ આવું છું કે ભાઈ મને તમે આ ગટર વેરો પાણી વેરો શેનો દીવો છો? કારણ કે હું તો કઈ યુઝ કરતો નથી કે મારે પાણી નથી આવતું કે ગટર વેરો નો યુઝ નથી કરતો. ત્યાં તો ભૂગર્ભ ગટર તો છે જ નહીં, બરોબર. છતાંય એક અરજી દીધી તો એને એવું કીધું કે આવતા વર્ષે નહીં આવે. બીજા વર્ષે પાછો આવ્યો, બીજા વર્ષે હું પાછી અરજી દેવા ગયો. એ જે બધી અમારા હાથમાં છે જ, મેં દીધેલી જ છે. પાણી અમારે આવતું નથી. લાઈન 2 મહિના તે નાખેલી છે ને પાણી દેતા નથી. 10 વર્ષ અમને વેરો આપ્યો છે ગટરનો અને પાણી વેરો. લાઈન 2 મહિના તે નાખેલી તો કેવી રીતે અમારે વેરો ભરવાનું થાય? એમ લાઈન ની કામગીરી હાલતી હતી ત્યારે કેવો સારી કામગીરી હતી કે? લાઈન ની કામગીરી હાલતી હતી ત્યારે જોરશોર હાલતી હતી. પછી વચ્ચે 2 વર્ષ વયા ગયા એમને લાઈન નાખીને.
પછી કોઈ સંભાળ જ ન લીધી. લાઈન હારી હતી. હા, લાઈન નબળી છે, બહુ કઈ છે નહીં એવી બહુ. એ ચાલુ હજી તૂટી ગઈ છે, 2 મહિના થયા હતી. અમારે અહીંયા 6 થી 7 વર્ષ પહેલા પાણીની લાઈનનું ખાતમુહૂર્ત કરી ગયા હતા નગરપાલિકા દ્વારા. ત્યારબાદ કાંઈ કોઈ જાતની કામગીરી થઈ નથી. ત્યાર પછી અમને એવું કહેવામાં આવ્યું છે કે તમારા ઘરે નલ સે જલની યોજનામાં પાણી તમારા ઘરે પહોંચી જશે, પણ હજી સુધીમાં કોઈ પણ જાતનું કાંઈ કાર્યવાહી થઈ નથી. પાણી આવે ના, કોઈ જાતનું કાંઈ નથી. આ કામગીરી છે કે કાગળિયા ઉપર એવું લાગે છે? આ કામગીરી ખાલી કાગળિયા ઉપર જ થઈ છે. અહીંયા કોઈ વસ્તુ કાંઈ થઈ નથી. નથી લાઈન, નથી કાંઈ પાણી, કાંઈ કોઈ વસ્તુનું એંધાણ નથી. જામનગર જિલ્લાના જે ધ્રોલ નગરપાલિકા વિસ્તાર છે ત્યાં 8 કરોડના ખર્ચે નલ સે જલ યોજના અંતર્ગત જે લાઈનો તેમજ અલગ અલગ 2 જગ્યાએ સંપ બનાવવામાં આવ્યા છે. વીટીવીની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. હું આપને દ્રશ્યો બતાવીશ કે જે સંપ બનાવવામાં આવ્યા છે તે ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવ્યા છે. જો વાત કરવામાં આવે તો જે મહાનગરપાલિકાના વિસ્તારમાં જે જુદી જુદી અલગ જગ્યાઓ છે તેમાં જે નલ સે જલ યોજના અંતર્ગત લાઈનો નાખવામાં આવી હતી, તો બીજી તરફ જે નલ સે જલ યોજના અંતર્ગત જે અલગ અલગ 2 જગ્યાએ જે સંપ બનાવવામાં આવ્યા હતા તેમાંથી વીટીવીની ટીમ જે ભૂચરમોરી ખાતે જે સંપ બનાવવામાં આવ્યો છે ત્યાં પહોંચી છે. જે આ જે કામગીરી છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ જે ટાંકાઓ બનાવવામાં આવ્યા છે તેનું હજી સુધી લોકાર્પણ પણ કરવામાં નથી આવ્યું, પરંતુ તેમ છતાં લોકાર્પણ પહેલા જ જે ટાંકાઓમાં લીકેજ શરૂ થતા આ જે કામગીરી કરવામાં આવી હતી તેની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો બીજી તરફ લોકો તેમજ જે કોંગ્રેસ વિરોધ પક્ષમાં જે કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા છે તે પણ આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો નલ સે જલ યોજના અંતર્ગત જે જુદા જુદા વિસ્તારોમાં પાઇપલાઇનો નાખવામાં આવી હતી, પરંતુ ક્યાંક 2 જ મહિનામાં આ પાઇપલાઇન શરૂ થતા જે સ્થાનિક લોકો છે તે પણ પાઇપલાઇનમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો જે આ નલ સે જલ યોજના અંતર્ગત 8 કરોડના ખર્ચે આ યોજના છે તે અમલમાં લાવવામાં આવી હતી, પરંતુ હજી સુધી લોકાર્પણ થયું નથી. એ પહેલા જ આ ટાંકાઓમાં લીકેજ થતા જે કામગીરીને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર.